હું પહેરું? મારા પાસે કાંઈ કપડાં જ નથી. આ કારું વન પીસ પહેરું? ના 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 ના, આ કારું તો તે દી ફરવા ગયા હતા તઈએ પહેર્યું તો એનોય ફોટો છે. આ નથી પહેરું. આ પોપટી કલરનું? ના ના ના, ઓલીને મારે હરખું જ છે, ભૂરીને ને એને. પછી કોકને એમ લાગે ને ભૂરીએ ગુજરીમાં જ લીધું, મેં ગુજરીમાં જ લીધું છે. હું તો હાસું જ છે, મેં ગુજરીમાં જ લીધું. પછી કેવી ભૂંડી લાગુ. ના 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 ના, આ નથી પહેરું. ટી શર્ટડા તો કાંઈ પહેરાય નહીં, બધી વન પીસ પહેરે, ટૂંકા ટૂંકા ફરાકડાને. હું એક ટી શર્ટડું પહેરું કેવી ભૂંડી લાગુ, નોખી પડી જાઉં. હું પહેરું? ના, દુધિયા કલરના તો કોકના પાણી ઢોરમાં જાય એવા લાગે. ના, અમારે પહેરવા જ નથી. ને આ કોફી કલરનું તો ખંભેથી નિષ્ઠાઈ ગયું, બગલમાં દેખાય પરબારું ફાકું. હું પહેરું? સંજયને કહું મને નવું લઈ દ્યો. સંજય ભાગોમાં ઉભા રહ્યો, તમારું જ કામ. હા બોલ, શું છે? મારે કામ છે. શું કામ છે? બેહો ને આખો દી કામ કરતા હોય, થોડી ઘણી વિહામો ખવાય. હવે આખો દી કામ ને ના સોઈટું રહેવાય, પછી તમારી તબિયત બગડી ના જાય. સંજય, હું એમ કહેતી હતી કે આપણે હમણાં પછી જન્માષ્ટમી હાઈતમ આઈઠમ આવે છે તો ક્યાંક ફરવા જવાનું થાય ને? કા કાલી કાલી થતી લાઈન ઉપર આવે છે. ખંભો દુખતો હતો ને તમને? કા લાવો દબાવી દો. તમે કાલ કહેતા હતા ને વાહામાં ગલગલિયા નથી કરી દેતી, હુવા ટાણ હાથ નથી ફેરવતી. બસ લાવો ફેરવી દો, ગલગલિયા કરી દો. સીધે સીધું કહી દો કઈક કામ છે, બાકી ગલગલિયા કરી દો ને. આખો દી કામ કરીને થાકી રહ્યો ને ખંભો દુખે ને, બાકી સુકી થામ. હાય તમારે હમણાં આવે છે તો ફરવા જવાનું થાય તો કપડા નથી મારા પાસે, કઈક લઈ ગયો વન પીસ. આ કબાટ છે નો ભર્યો? આ કબાટમાં નકરા વન પીસડા છે. આ કોને દેવા જાવ? બધા ક્યાંક ક્યાંક પહેર્યા છે, એવું શું કરું? હા તું તો રહી ને રાજાને કુરી, તે રોજ 365 નવીન બદલે એવું જ પહેરવું. વાહ, રાજાને કુંવરિયું રાજા ને રાણીયું ને એને કેવું કા રોજ નવીન કપડા પહેરવાના? એ કેવું સારું કા. રાણીયું કેટલી વાર કપડા બદલતી હોય છે કા, નવા નવા વન પીસ. જમવા જાય તો અલગ, સંડાસમાં જાય તો અલગ, ફરવા જાય તો અલગ. પાછી ખોવાઈ ગઈ સપનામાં. આનું તો શું કરવું? મહારાણી સોનલ. હા બોલો દાસી. મહારાણી, આપની માટે મહારાજાએ આ વન પીસ અને તાજ મોકલ્યું છે. મહારાજનું કેવું એવું છે કે તમે આ ડ્રેસ પહેરીને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા પધારો. દાસી, મહારાજને કહી દેજો અમે એનાથી રીસાણા છીએ, એટલે અમે આ ડ્રેસ નહીં પહેરીએ. મહારાણી સોનલ, તમે તમારી રીતે મહારાજ સાથે વાત કરી લેજો, નહીતર મહારાજ મને કાઢી મૂકશે દાસીમાંથી. તમે અમારા દાસી છો કે એના? સોરી મેડમ, અમે તમારા જ દાસી છીએ મહારાણી સોનલ. હા તો પછી અમારી આજ્ઞાનું પાલન કરો દાસી. ઓકે. અને તમારા મહારાજને જઈને કહેજો કે જો અમને મનાવવા હોય તો અમારા માટે ગીત ગાવું પડશે. ઓકે. દાસી, તમે પાછા આવી ગયા હળી કાઢીને? મહારાણી, મહારાજ આવે છે, તમારા માટે ગીત ગાશે. હું તમને બસ આ જણાવવા જ આવી છું. ઠીક છે. મહારાણી સોનલ, એક પ્રશ્ન પૂછું? પૂછો દાસી. તમે આ બેડરૂમ કેમ બદલી નાખ્યો? દાસી, અમારે 3 બેડરૂમ છે. ચોમાસું હોય તો અમે 3જા માળે જઈએ છીએ સુવા, ઉનાળો હોય તો અમે 2જા માળે જઈએ છીએ સુવા, અને શિયાળો હોય છે તો અમે 1લા માળે સુવા જઈએ છીએ. અમારા 3 શયનખંડ એટલે કે બેડરૂમ છે દાસી. મહારાણી, અમારે તો નાની ઓયડી જેવો બેડરૂમ છે, એમાં અમારે ભાઠા પડી ગયા છે તો કલર કરાવવો છે, તો અમને 2 ડોલ કલરના પૈસા આપશો ને મહારાણી? દાસી, તમે કંઈક એવું કામ કરો જેનાથી હું ખુશ થાવ, એટલે હું તમને પૈસા આપીશ. મહારાણી કે જય હો. મહારાજને તો બહુ વાર લાગી મને મનાવવા આવવામાં. એક તો એ પણ વટના પપુડા છે, તો હું તો કઈ ઓછી નથી. મહારાણી સોનલ, કેમ મારાથી નારાજ થઈ ગયા? કાલે તમે અમારી પર ગુસ્સે થયા હતા, એટલા માટે અમે આજ રિસાઈ ગયા છીએ મહારાજ. તોય તમે કેમ વટના પપુડા થઈને અમને મનાવવા નહોતા આવતા? મહારાણી સોનલ, તમે તો લખણ ખોટા થઈ ગયા છો, હાલતા રિસાઈ જાવ છો. અમારો દરબાર મૂકીને હાલતા તો તમને ના મનાવવા આવાય ને. મહારાણી સોનલ, તમારી ફરમાઈશ હતી કે અમે એક ગીત ગાઈ દઈએ. કયો તો ગોરા દે તમને કડલા ઘડાવી, એમાં હીરલે રતન જડાવી, મારા રે હમ માનો જીર. મસ્ત સોંગ હતું મહારાજ. થેન્ક યુ. હવે રીસામણા પૂરા થયા હોય ને મનામણાથી માની ગયા હોય તો જમવા પધારો. જરૂર. મહારાણી સોનલ, તમે કીધું એ બધી વાનગી બની ગઈ? ખૂબ ખૂબ આભાર તમારો રસોઈયા ભાઈ. મહારાણી સોનલ, આજે કઈ વાનગી છે? મહારાજ, 38 તારાના ચશ્મા કઢાવી લ્યો, તમારી સામે થાળી રજૂ છે. મહારાણી સોનલ, અમને દેખાય છે વ્યંજન, પણ અમે તમારા મોઢેથી સાંભળવા માંગીએ છીએ. ઓ એવું છે મહારાજ, તો સાંભળો. ચોમાસાને ધ્યાનમાં લઈને માપે માપે બનાવડાવ્યું છે. મીઠી વસ્તુમાં છે મગની દાળનો શીરો, અને કેરી છેલ્લે મોંઘી થતી હતી તો ફ્રીઝરમાં સ્ટોર કરાવી હતી, તો એ જ કેરીનો રસ છે મહારાજ. સુંદર. શાકમાં છે બટેટાનું શાક, જે તમારું નાનેથી ફેવરિટ છે, અને
વાડીઓમાં ઉગતી તાંજરિયાની ભાજી જે ભગવાનને પણ પ્રિય હતી એ ભાજી બનાવડાવી છે મહારાજ. મહારાણી સોનલ, બટેટાનું શાક તો અમને બહુ ગમે છે, અતિ પ્રિય છે તમારી જેમ, પણ આ ખડનું શાક અમને નથી ભાવતું. મહારાજ, દરરોજ બટેટું ખાઈ ખાઈને શરીર ફૂલીને દડા જેવું થઈ ગયું છે, તો ક્યારેક ક્યારેક વાડીની આ દેશી ભાજી ચાખી લ્યો મહારાજ. ભગવાને પણ વિદુરની ઘરે ભાજી ખાધી હતી, તો તમે તો મહારાજ છો. સમજી ગયા મહારાણી સોનલ, બીજું બોલો. મહારાજ, સલાડમાં છે ડુંગળી, ટમેટા અને કાકડીનું ઠંડુ ઠંડુ દહીં સાથે બનાવેલું રાયતું. ફરસાણમાં છે એને ઊંડા તેલમાં ગોળ ગોળ કરતી ફૂલીને દડા જેવી પૂરી, ડબ 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 ડબ, અને સૈણાના લોટથી સોટેલા પાતરા અને મરસાની પટ્ટીના ભજીયા પણ છે મહારાજ. વાહ, પટ્ટીના ભજીયા સાંભળી ખૂબ આનંદ થયો મહારાણી સોનલ. બીજું શું છે મહારાજ? કપારમાં આયખું નથી કે શું? જરીક થાળીમાં ડોકું કઢાઈ મારી સામું જ ના જોવાય. આ વ્હાઈટ અને એની ઉપર પીળું શું છે મહારાજ? એ દાળ ભાત છે અને એક વાટકામાં ફણગાવેલા મગ છે. આ બધુંય ખાવાનું બેલેન્સ કરવા માટે સાઈડમાં મેં મગ આપ્યા છે ફણગાવેલા. અતિ સુંદર. મહારાણી સોનલ, આ જલેબીના ઘૂસરા જેવું શું છે મહારાજ? એ કૂપનના ચોખામાંથી બનાવેલી મમરી છે. મમરી એટલે શું મહારાજ? કૂપનના જે ચોખા આવે છે એ ચોખાને ખીચી બનાવીને હંસામાં ભરીને ગોળ ગોળ જલેબીની જેમ એની સેવ પાડવામાં આવે છે. એ જ સેવને તેલમાં તળવામાં આવે છે. આને કહેવાય છે મમરી. અતિ સુંદર, એકદમ ખરહુડી છે તમારી જેમ. અને મુખવાસમાં શું છે મહારાજ? મુખવાસમાં તમારી સામે બે હાથી મૂક્યા છે. હાથીની ઉપર બે ટોપલીઓ છે. ટોપલીઓની અંદર કાજુ ને પિસ્તા છે ને એકમાં કાજુ ને બદામ છે. આ છે તમારો મુખવાસ. મહારાણી સોનલ, આ બધી રસોઈ તમે બનાવી છે કે? ના ના મહારાજ, અમુક આઈટમ રસોઈયાએ બનાવી છે અને અમુક આઈટમ મેં બનાવી છે, કારણ કે રસોઈયાને ઇમરજન્સી પ્રેશર આવ્યું તો પછી મારે બનાવવી પડી. અને હા મહારાજ, ઓલી વખતે તમે લીંડી પીપર ખાઈને સંડાસ તરફ હળિયું કાઢતા હતા ને, એટલે આ બાબતને મેં ધ્યાનમાં રાખીને તમારા માટે આ જ વખતે એક નવી ગોળી લઈ આવી છું, જેનું નામ છે ફુદીના વાટી, જે સરસ ખરહુડી અને તીખી પણ લાગે છે, જેનાથી શરીરનું પાચન જળવાઈ રહે છે અને બહુ સંડાસને હળિયું પણ નહીં કાઢવી પડે અને સંડાસમાં ના જવાય એવું પણ નહીં બને. તો જમવાનું ચાલુ કરો મહારાજ. જરૂર મહારાણી સોનલ, ભોજન બાદ અમે ગાર્ડન તરફ જઈએ છીએ. ઓકે દાસી. જી મહારાણી સોનલ, અહીંયા સંડાસમાં તમે સ્પ્રે મૂકી જાઓ. જી મહારાણી સોનલ. મહારાણી સોનલ, તમારું સંડાસ બાથરૂમ તો એકદમ સોનાથી મઢેલું છે. હા દાસી, મહારાજ અમને કોઈ તકલીફ નથી આપતા. મહારાણી સોનલ, આ બેસવાનો પાટલો સેલમાંથી લીધો તો કે? દાસી, દોડાઈ ના થા, અમારા કારીગરે પાસે બનાવડાવ્યો છે. માફ કરશો મહારાણી, રાજકોટની બજારોમાં મેં આવો પાટલો જોયો તો એટલા માટે હું બોલી. દાસી, જીભડીને થોડીક સેલોટેપ ચોટાડી અને મારા માટે સ્પ્રે લેતા આવો. દાસી, શું ગુણગુણ કરે છે? મહારાણી સોનલ, તમે જ કીધું તું ને જીભડીને સેલોટેપ ચોટાડી, એટલે હું બોલવાનું બંધ કરી દઉં છું. દાસી, તમે તો બહુ દોડાયા છો, પર બારો અમલ કરી લ્યો. મહારાજને ફુદીના વાટી એક આપીને હું ભૂલમાં વાતું કરતી કરતી 4 ગોળી ખાઈ ગઈ. ખાધા પછી સીધું અહીંયા આવવું પડ્યું મારે. દાસી, સ્પ્રે લઈને આવી ગઈ? હા મહારાણી સોનલ, મહારાજે આ સ્પ્રે આપ્યો છે અને કીધું છે કે બહુ દોડાયા ના થતા, એની રીતે આ સ્પ્રે ઓટોમેટિક થશે. તમારા મહારાજ પણ લખણ ખોટા છે. મહારાજનું ધ્યાન રાખવામાં મારું પૂડપૂડ વયું ગયું. મહારાજ, તલવાર લઈને ક્યાં ચાલ્યા? મહારાણી સોનલ, અમે જંગલમાં આંટો મારવા જઈએ છીએ. જોજો મહારાજ, જંગલમાં કોઈ પ્રાણી દેખીને ધોતિયું પકડીને ભાગવું ના પડે. મહારાણી સોનલ, અમે તો મસ્તી કરીએ છીએ, અમે ગાર્ડનમાં જઈએ છીએ. તો વાંધો નહીં મહારાજ. મહારાણી સોનલ, તમારી તબિયત સારી થઈ ગઈ? હા મહારાજ, સારી થઈ ગઈ. મહારાણી સોનલ, તો અમે ગાર્ડનમાં આંટો મારીને આવીએ. જોજો મહારાજ, સીડીએથી લપસાઈ ના જાય. મહારાણી સોનલ, તમે કઈ સાઈડ ઉપડ્યા? મહારાજ, હું મારી ચંપા દરજી પાસે બ્લાઉઝમાં ફિટિંગ કરાવવા જાઉં છું. સારથી, રથ રોકો. જી મહારાજ. અમને આ કુદરતી શાંતિનો અનુભવ લેવા દો. લ્યો લ્યો મહારાજ, પણ અહીંયા તો કાગડા ઉડે છે. કાગડા ભલે ઉડે. સારથી, આપણા ગાર્ડનમાં નાની સાયકલ કોની છે? મહારાજ, એક છોકરો નાનો પતંગિયાથી રમતો રમતો ગાર્ડનમાં આવી ગયો અને સાયકલ ભૂલીને વયો ગયો. બાળકો તો ભગવાનનું સ્વરૂપ હોય છે, પણ એના માતા પિતા ભૂલી ગયા કે શું સાયકલ લેવા આવતા? હું જાણ કરી દઈશ મહારાજ. મહારાજ, રથ આગળ લઉં? બહુ ઉતાવળો ના થા સારથી. મહારાજ, મને વાંધો નથી. અત્યારે ચોમાસાના ગાર્ડનમાં જીવડા અને માખી ને મચ્છર ઉડતા હશે તો તમને કઈડી જાહે.
સારથી રથ આગળ લઈ લ્યો, આ તો અમે ભૂલી જ ગયા. પછી ખંજોરીને લાલ લાલ સાંભા થઈ જાય. બગીચામાં સરસ ફૂલ ખીલા છે. હા મહારાજ, વરસાદના પાણીથી એકદમ લીલુંછમ થઈ ગયું. મહારાજ, તમારો ફોન વાગે. સારથી, અમારે કાન છે. મહારાણી સોનલ, તમે અમને કેમ ફોન કર્યો? મહારાજ, ઝડપથી મહેલમાં આવો. આપણા બેડરૂમમાં ગરોડી કરી ગઈ છે. મને બીક લાગે છે. હું સેટીએ ચડીને બેઠી છું. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.